નમસ્કાર, પ્રણામ. અન્ન જુદા એના મન જુદા, પરિવાર ભાવના અને એક નવો શબ્દ પ્રયોજાય છે ને એ શબ્દ છે યુગો. એક નવી પરિકલ્પના, નવા પરિપ્રેક્ષમાં ભૂતકાળની અને આજની વાત લઈને આવ્યા છે ડૉક્ટર જય વસી. એની પીડીએફ પણ આમાં સામેલ કરું છું. લેખ ખરેખર સમજવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. મેસેજ બીજાને ફોરવર્ડ પણ કરજો. ડૉક્ટર જય વસી લખે છે ડેનમાર્ક વિશે કે ડેનમાર્ક આમ તો નાનકડો દેશ છે અને આપને ખ્યાલ છે કે અંધકારનું આવાસ એટલે ડેનમાર્ક. ખાસ કરીને શિયાળામાં તો ત્યાં સૂર્ય દેખાતો જ નથી, નકરો અંધારપટ હોય. વાતાવરણની દૃષ્ટિએ અન્ય દેશોની સરખામણીમાં વાતાવરણ થોડું પ્રતિકૂળ, અને છતાંય નવાઈની વાત એ છે મિત્રો કે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટમાં આ દેશનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે, સૌથી મોખરે, ઓન ધ ટોપ. એટલા હેપી લોકો છે. માનવ જીવન પડકારરૂપ વાતાવરણ હોવા છતાંય સુખની દૃષ્ટિએ ત્યાંના લોકો વધુ સુખી છે. વોટ ઇઝ ધ રીઝન? આની પાછળનું કારણ શું છે? જેમ જાપાન પાસે લાંબા અને સુખી આયુષ્યનું કારણ ઇકીગાઈ છે, જેના વિશે આપ જાણતા હશો, ક્યારેક એની વાત કરશું. એવી રીતે ડેનમાર્ક પાસે છે યુગો. વોટ ઇઝ યુગો? યુગ આમ તો એક ડેનિશ શબ્દ છે, માત્ર શબ્દ નથી પણ જીવન જીવવાની એક ફિલોસોફી છે. યુગો એટલે ભૂતકાળ કે ભવિષ્યને બાજુમાં મૂકી વર્તમાનમાં ઘટતી જીવવાની નાની નાની ક્ષણોને પૂર્ણતાથી માણવાની કળા. ફરીથી સમજો, ફરીથી સાંભળો. યુગો એટલે ભૂતકાળ અને ભવિષ્યને બાજુએ મૂકી વર્તમાનમાં ઘટતી જીવનની નાની નાની ક્ષણોને પૂર્ણતાથી માણવાની કળા, પ્રેઝન્ટને માણવાની કળા. યુગો એટલે ઘરની બહાર નહીં, પરંતુ ઘરની અંદર સુખ શોધવાની રીત. યુગો પોતાના લોકો સાથે રહીને નાની નાની ક્ષણોને ઉજવી લેવા પર ભાર મૂકે છે. યુગોની ભવ્યતા સાથે નહીં, બલકે હૃદયના ભાવ સાથે લેવા દેવા છે. ભબકો નહીં, ભાવ. યુગોને ભવ્યતા સાથે કાંઈ લેવા દેવા નથી, હૃદયના ભાવ સાથે છે. યુગો એટલે પરિવાર અને થોડા મિત્રો સાથે વિતાવેલો શાંત સમય. યુગોમાં અહમના અજવાળાને કોઈ સ્થાન નથી. યુગો તો માણસના અહમના કારણે પેદા થયેલા અંધકારમાં માયાની મીણબત્તી પ્રગટાવવાની રીત છે. યુગો એ ડેનિશ લોકોના સુખની ચાવી છે. જોકે ડેનિશ પ્રજા માટે એમના જીવનની સાવ સામાન્ય પ્રથા બની ગઈ છે, અને આ પ્રથાને જે નામ મળ્યું છે એ યુગો છે. આ પ્રથા વિશે થોડો સમજવાનો પ્રયત્ન કરો. ડેનમાર્ક ઠંડો પ્રદેશ છે, વળી સૂર્ય અનિયમિત ઉગે, ઘણીવાર તો દિવસો સુધી અંધારું, અને છતાં પણ ત્યાં ભભકાદાર પ્રકાશ ફેલાવતી લાઇટનું મહત્ત્વ નથી. મોટાભાગના ઘરોમાં આછો પ્રકાશ આપતી લાઇટ અથવા તો મીણબત્તીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય. આની પાછળનું સૌથી મોટું કારણ આછા પ્રકાશથી મળતી શાંતિ. જ્યાં સુધી યુગોની વાત છે ત્યાં સુધી એ રોજિંદા જીવનમાં હૂંફ અને આરામ પામવા સાથે નિસ્બત છે, અને એટલે જ આ પ્રથા રોજના જીવનને તહેવારની જેમ ઉજવી લેવા ઉપર વિશેષ ભાર મૂકે છે.
જેમાં કેલેરીની ચિંતા ઓછી અને કાળજી વધુ મહત્ત્વની આપવામાં આવે છે. આ પ્રથા મુજબ 4-5 મિત્રો કે પરિવારજનો ભેગા મળીને સમય વિતાવે છે, જે દરમિયાન કોઈ પણ વ્યક્તિ ગંભીર ડિબેટ કે ધાર્મિક અથવા તો રાજકીય ચર્ચામાં ઉતરતું નથી અને કોઈ પણ વ્યક્તિ મોબાઈલ સુદ્ધા જોતું નથી. એ દરમિયાન દરેક વ્યક્તિ એકબીજાના સહવાસને ઉજવવાનો પ્રયાસ કરે છે. આ પ્રથામાં યજમાન અને મહેમાન જેવો કોઈ રિવાજ નથી, બધા એક સરખા. તેથી જ ભોજન માટે રેસ્ટોરન્ટમાં જવાને બદલે ભેગા મળી સાથે ભોજન બનાવે, સાથે મળી જમે. એટલું જ નહીં, વાસણ પણ સાથે મળીને માંજે. ટૂંકમાં ભેગા મળેલા બધા જ એકબીજાને ઇમ્પ્રેસ કરવાનું છોડી દઈ પદ, પ્રતિષ્ઠા અને પૈસાને ભૂલીને મુક્ત મને દરેક ક્ષણને માણવાનો પ્રયત્ન કરે. અહીં એક ક્ષણનું મહત્ત્વ છે. આમ પણ સુખ એ વ્યવસ્થાનો વિષય નથી, બલકે અવસ્થાનો વિષય. વ્યવસ્થા નહીં, અવસ્થા. વ્યવસ્થા ઊભી કરવાથી સુખ મળે એ વાતમાં માલ નથી. આપણા બધાની ભૂલ જ અહીં થાય છે. આપણે સુખને અમુક વસ્તુ, અમુક લોકો કે અમુક સ્થળ પૂરતું સીમિત કરી નાખીએ. આમ જોવા જાઓ તો યુગો કાંઈ નવી પ્રથા નથી. આપણે જેને દેશી ભાષામાં ઉજાણી કહેતા, એની જ આ સુધારેલી આવૃત્તિ છે. નવી પેઢીને તો ખ્યાલ નથી, પરંતુ ગામડાઓમાં આ પ્રથા ખૂબ પ્રચલિત હતી. વેકેશનનો સમય હોય, બાળકો મામાના ત્યાં જાય, મોસાળ ખેતરમાં જઈને ઉજાણી કરે. મામા ફઈના છોકરાઓ મિત્રો ભેગા મળીને ભોજન બનાવે. વાનગી કાચી પાકી થાય ને અરે વાંધો નહીં, પણ અંદર જે સ્નેહ હતો, પ્રેમ હતો, એ પાકો. સમય બદલાણો અને ઘણું બધું બદલાઈ ગયું. પરિવર્તનને સ્વીકારવું પણ ખરું. મૂળ મુદ્દો છે સુખી થવાનો, હાઉ ટુ બી હેપી. યુગોની વાતની સાબિતી છે કે સુખી થવા માટે ભારે ભરખમ સગવડની જરૂર નથી. સુખી થવા માટે કોઈ મોટા પ્રસંગની રાહ જોઈએ છીએ, પરંતુ આપણે ભૂલી જઈએ છીએ કે સુખ એટલે નાની નાની ક્ષણોનો સરવાળો. આપણા બધા જ વગર કામની વાતોમાં આપણા જીવનનો ખાસો એવો સમય વેડફી નાખીએ છીએ, વેડફી મારીએ છીએ, એવું લેખક લખે છે. પરિણામે આપણે આપણા જ લોકો સાથે જીવવાનું ચૂકી જઈએ છીએ. બીજી તરફ આખી જિંદગી બસ સગવડો ઊભી કરવામાં જાતને ઘસી નાખીએ છીએ. પરિણામે સગવડો તો ઊભી થઈ જાય છે, પરંતુ સુખી થઈ શકાતું નથી. આપણે ઘર અને મકાનનો તફાવત ભૂલી ગયા છે. ઈંટ, રેતી અને કપચીથી જે બને એ મકાન, અને પરિવારના પ્રેમ, હૂંફ અને લાગણીથી જે બને તે ઘર. આવા ઘરમાં બે વસ્તુ ઓછી હશે તો ચાલશે, પરંતુ પરિવારના સભ્યો ભેગા મળીને રોજ એકબીજા સાથે હળી મળીને એકબીજાને ઉજવતા હોવા જોઈએ. જીવન પણ એક પ્રકારની ઉજવણી જ છે. બધાએ ભેગા મળીને એને ઉજવી લેવાનું છે. યુગો એ બહાર શોધવાની વાત નથી, એ તો માણસની અંદર, માણસના ઘરમાં જ મળી રહે એવી વાત છે. આખા લેખની PDF પણ આની સાથે જોડું છું. બહુ સુંદર છે, વિચારવાય જેવું છે અને અમલ કરવા જેવું. ફરીથી જીવવાનું શરૂ થાય એવો સુંદર લેખ ડૉક્ટર જય વસીએ લખ્યો છે. એમનો આભાર. સંદેશ પ્રેસનો, સંદેશ વર્તમાનપત્રનો આભાર. મળશું ફરી પાછા બીજા વિષય સાથે. પ્રણામ. જય